નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બંકા યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં વાક્યના પ્રકારો વિશે વાત કરી હતી, જેમાં કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય રચના કોને કહેવાય એ વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી. આજે પણ આપણે આ વાક્યના પ્રકારોની વાત કરવાની છે. આગળ આપણે અભ્યાસ કરીએ પહેલા તમે બધા જ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સંબંધીઓમાં શેર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ ફ્રીમાં આ વિડીયોનો લાભ લઈ શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ બંધારણની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો વિશે અને એના તફાવત વિશે આપણે વાત કરવાના છીએ. તો બંધારણ દ્રષ્ટિએ વાક્યના વિદ્યાર્થી મિત્રો 3 પ્રકાર પડે છે, જેમાં પહેલું સાદું વાક્ય, બીજું સંયુક્ત વાક્ય અને ત્રીજું આવશે સંકુલ વાક્ય. આ ત્રણેય વાક્યોમાં શું તફાવત છે એ તમે બરાબર સમજી લેશો તો તમને વાક્ય ઓળખવામાં એકદમ સરળતા રહેશે. તો ચાલો પહેલા આપણે શરૂઆત કરીએ. સાદું વાક્ય એટલે શું? તો જે વાક્યની અંદર એક જ ક્રિયાપદ હોય તેવી વાક્ય રચનાને સાદું વાક્ય કહે છે. સાદા વાક્યમાં સંયોજનનો ઉપયોગ થતો નથી. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, કે જે વાક્યમાં એક જ ક્રિયાપદ હોય તેવી વાક્ય રચનાને સાદું વાક્ય કહે છે. બીજું કે જે સાદું વાક્ય છે તેમાં સંયોજનનો ઉપયોગ થતો નથી. જેમ કે દેવરાજ અતીતમાં સરી પડ્યો, અહીં એક જ ક્રિયાપદ છે, સરી પડ્યો, અને આ વાક્યમાં સંપૂર્ણ અર્થ વ્યક્ત થઈ જતો હોય છે. નંબર 2, ચંદનવાડી પાસે શેષ નદી ઘાટીલો વળાંક લે છે. તો જો આ બંને વાક્યમાં ક્રિયાપદ એક જ છે અને ક્યાંય સંયોજકનો ઉપયોગ થયો નથી, એટલે આ સાદું વાક્ય કહેવાય. ધ્યાન રાખવાનું, સાદું વાક્ય એટલે શું? ચલો હવે આપણે બીજું સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય, બંને વચ્ચેનો અર્થ અને એની ભિન્નતા આપણે સમજવાનો પ્રયત્ન એ કરીએ છીએ. તો ચલો પહેલા આપણે વાત કરીએ સંયુક્ત વાક્ય એટલે શું? તો જે વાક્યમાં 2 કે તેથી વધારે વાક્યો હોય અને બધા જ વાક્યો સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય તેવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય કહે છે. 2 કે તેથી વધુ વાક્યો હોય અને જેટલા વાક્યો હોય બધા જ સ્વતંત્ર રીતે ટકી શકે એવા હોય, એટલે કે પહેલી ક્રિયા થાય કે ન થાય તો પણ બીજી ક્રિયા થશે જ એવી વાત હોય ત્યારે સંયુક્ત વાક્ય હોય. સમજ્યા? કે જેટલા વાક્યો હોય એ બધા જ વાક્યો એકબીજા ઉપર આધારિત હોતા નથી, એ સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય છે. બીજું કે આ વાક્યોમાં ને, અને, પણ, પરંતુ, કે, છતાં પણ, અથવા, એટલે, માટે, તેથી, નહીંતર, કેમ કે, કારણ કે, જો કે જેવા સંયોજકોનો ઉપયોગ થતો હોય છે. ધ્યાન રાખવાનું કે આ વાક્યને ઓળખવા માટે આમાંનું કોઈ પણ સંયોજક વાક્યમાં હોય ત્યારે એ વાક્ય રચના સંયુક્ત વાક્ય હોય. બીજું શું ધ્યાનમાં રાખવાનું? કે જેટલા અંદર વાક્યો જોડાયેલા હોય એ બધા જ વાક્યો સ્વતંત્ર રીતે ટકેલા હોય, એકબીજા વાક્યનો આધાર લેવાની જરૂર પડતી હોય નહીં, એવી વાક્ય રચનાને શું કહેવાય? સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. પહેલી ક્રિયા થાય કે ન થાય તો પણ બીજી ક્રિયા તો થશે જ એવી વાત હોય
ત્યારે પણ સંયુક્ત વાક્ય બને. જેમ કે જો અમે રેલવે સ્ટેશન સમયસર પહોંચ્યા, નહીતર ટ્રેન જતી રહે. બરાબર. અહીંયા જો રેલવે સ્ટેશન સમયસર પહોંચ્યા, કદાચ સમયસર ના પહોંચ્યા હોત તો પણ ટ્રેન તો એનો સમય થાય એટલે જતી રહેવાની હતી. બરાબર. એટલે બંને વાક્યો કેવા છે? સ્વતંત્ર છે. બાબાને 3-4 દીકરા હતા, પણ વૃક્ષોને પાણી બાબા પોતે જ પાતા. દીકરા 3-4 હતા, એક વાક્ય છે. વૃક્ષોને પાણી બાબા પોતે જ પાતા, એ બીજું વાક્ય છે. બંને વાક્યો સ્વતંત્ર રીતે ટકી શકે તેવા છે. સંયોજક પણ એમાં પણનો ઉપયોગ થયો છે, જે આપણા સંયુક્ત વાક્યમાં વપરાતું સંયોજક છે. ત્રીજું, તમારી વાત સાચી છે, પણ મારાથી એમાં કઈ નહીં બને. તો તમારી વાત સાચી છે એક વાક્ય છે, મારાથી એમાં કઈ નહીં બને એ બીજું વાક્ય છે. આમ સંયુક્ત વાક્યની અંદર જોડાયેલા બધા જ વાક્યો સ્વતંત્ર અર્થ સાથે ટકી શકે તેવા હોય છે. આ બધા સંયોજકોનો એમાં ઉપયોગ થયેલો હોય છે. તો ત્યારે તમારે સમજવાનું કે એ સંયુક્ત વાક્ય કહેવાય છે. ચાલો હવે આપણે વાત કરીએ સંકુલ વાક્ય. બરાબર. તો જો જે વાક્યમાં એક મુખ્ય વાક્ય હોય અને બાકીનું એક ગૌણ વાક્ય હોય, એક મુખ્ય વાક્ય હોય અને બાકીનું ગૌણ વાક્ય હોય, એવી જે વાક્ય રચના હોય એને કહેવાય સંકુલ વાક્ય, અથવા તો એને મિશ્ર વાક્ય પણ કહેવાય. જો વિદ્યાર્થી મિત્રોનો મતલબ શું? કે પહેલી ક્રિયા થશે તો જ બીજી ક્રિયા થશે, એવો જ્યારે ભાવ હોય, એવો જ્યારે ભાવ હોય ત્યારે સંકુલ વાક્ય બને. આ વાક્યમાં શરતી વિધાન મોટે ભાગે આવતા હોય છે. જો તો, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જેવું તેવું, જે તે, જ્યાં ત્યાં જેવા સંયોજકોનો આ વાક્યમાં ઉપયોગ થયેલો હોય છે. આ બંનેમાં સંયોજકો એકદમ અલગ આવે છે. બીજું કે આમાં પહેલી ક્રિયા ઉપર એ બીજી ક્રિયાનો આધાર હોય છે. એટલે કે પહેલી ક્રિયા થશે તો જ બાકીની ક્રિયાઓ થશે, એવો જ્યારે ભાવ હોય ત્યારે સંકુલ વાક્ય બને. જેમ કે જેમ ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. એટલે આપણે જે કાર્ય કરીએ છીએ એ કોના ઉપર આધારિત છે? તો ભગવાન મહાકાલ ઉપર આધારિત છે. નંબર 2, જ્યારે ભદ્રિક પ્રવજ્ઞા લે ત્યારે તારે લેવી. તારે પ્રવજ્ઞા લેવી, પણ ક્યારે લેવી? તો જ્યારે ભદ્રિક પ્રવજ્ઞા લે ત્યારે. શરત મૂકેલી છે પહેલા વાક્યની બીજા વાક્ય સાથે. 3, જો મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. એટલે કે પરીક્ષામાં પાસ થવું હોય તો તમારે મહેનત કરવી પડે. વિદ્યાર્થી મિત્રો, સંકુલ વાક્યમાં જો તોનો સંબંધ હોય છે. એના પહેલી ક્રિયા થાય તો બીજી ક્રિયા થાય, એવો જ્યારે ભાવ હોય ત્યારે સંકુલ વાક્ય બને છે. માટે આ વાક્ય ઓળખવા માટે તમારે આ પ્રમાણે એનો અર્થ, એમાં આવતા સંયોજકો એ બધું ધ્યાન રાખવાનું, જેથી કરીને પરીક્ષામાં જે MCQ આવે એ નીચેમાંથી કયું સંકુલ વાક્ય છે, કયું સંયુક્ત વાક્ય છે, કયું સાદું વાક્ય છે, એ તમે સારી રીતે ઓળખી શકો. તો ચલો હવે આપણે આ ત્રણેય વાક્યો આધારિત કેટલાક અગત્યના MCQ ની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાક્યના પ્રકારો વિશે સમજ્યા. હવે આપણે એના થોડા MCQ, જે પરીક્ષામાં કઈ રીતે પૂછાતા હોય એવા થોડા MCQ નો મહાવરો કરીશું. તો ચલો હવે આપણે જોઈએ MCQ. ચલો, પહેલું વાક્ય છે, નીચેનામાંથી સાદું વાક્ય શોધો. નીચેમાંથી સાદું વાક્ય શોધો. પહેલું A, કાચના ઝુમ્મરો વચ્ચે દીવાઓ બળે છે. બીજું, વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે.
ત્રીજું, મારી પાવલી ચાલી પણ તને મને કઈ લાભ ન થયો. બાપુ તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. તો આમાંથી સાદું વાક્ય શોધવાનું. આપણે શું કીધું હતું કે સાદું વાક્ય એટલે જેમાં એક જ ક્રિયાપદ હોય અને એક પણ સંયોજક આવે નહીં. સમજો, બી માં જો સંયોજક તો આવ્યું, સી માં જો પણ આવ્યું, આમાં તો આવ્યું. બાપુ તમારે જવું હોય તો જો આમાં તો આવ્યું. તો એ જો કાચના ઝુમ્મરો વચ્ચે દીવાઓ બળે છે. તો જવાબ તમારો શું થશે? એ. એટલે આપણો જવાબ થશે એ, સાદું વાક્ય. બરાબર, યાદ રાખવાનું. ચલો બીજું, સંકુલ વાક્યમાં મુખ્ય વાક્ય સાથે એકથી વધારે કેવા વાક્યો જોડાયેલા હોય છે? કેવું વાક્ય કીધું છે? સંકુલ વાક્ય. તો સંકુલ વાક્યની વ્યાખ્યા યાદ કરો છો કે જેમાં એક એ મુખ્ય વાક્ય હોય અને બાકીના એ કેવા વાક્યો હોય? તો ગૌણ વાક્યો હોય. કેવા વાક્યો હોય? ગૌણ વાક્યો. તો આપણો જવાબ થશે બી. બાકીના કેવા વાક્યો હશે વિદ્યાર્થી મિત્રો? ગૌણ વાક્યો હશે. સંકુલની આપણને વ્યાખ્યા ખબર હોય તો આપણે આનો જવાબ સરળતાથી લખી શકીએ છીએ. ચલો હવે ત્રીજો, બાળક એ શાળારૂપી બાગનું ફૂલ છે, તેને ખીલવવાની જવાબદારી શિક્ષકની છે. વાક્યનો પ્રકાર જણાવો. તો જો બાળક એ શાળારૂપી બાગનું ફૂલ છે, અહીંયા તેને ખીલવવાની જવાબદારી એ શિક્ષકની છે. બરાબર, તો એ શું આવ્યું? જેને તેને. તો જેમાં જેને તેને એવા સંયોજકોનો ઉપયોગ થાય ત્યારે એ કેવા પ્રકારનું વાક્ય બને? જેને તેને આવા જ્યારે સંયોજકોનો ઉપયોગ થાય ત્યારે એ કેવું વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો? તો ત્યારે એ બને સંકુલ વાક્ય. કેવું બને? સંકુલ વાક્ય. જવાબ થશે બી. જેને તેને એવા સંયોજકો જેમાં ઉપયોગ થતો હોય ત્યારે એ બને છે સંકુલ વાક્ય. તો ત્રીજાનો જવાબ છે સંકુલ વાક્ય. ચલો આગળ જોઈએ આપણે ચોથું વાક્ય. ગાંધીજી અહિંસાનો માનતા ને ભગતસિંહે હિંસાનો માર્ગ સ્વીકાર્યો હતો. તો જો ગાંધીજી અહિંસામાં માનતા, ભગતસિંહે હિંસાનો માર્ગ સ્વીકાર્યો હતો. બંને વાક્યો એ સ્વતંત્ર રીતે ટકી શકે તેવા વાક્યો છે. વળી એની અંદર એ ને સંયોજકનો પણ ઉપયોગ થયેલો છે. એટલે આ વાક્ય એ કેવા પ્રકારનું બનશે? વિદ્યાર્થી મિત્રો તમે વિચારી જ લીધું હશે. તો એનો પણ જવાબ થશે સંયુક્ત. શું થશે? સંયુક્ત વાક્ય બને એ. જેમાં બે વાક્યો સ્વતંત્ર રીતે ટકી શકે એવા હોય અને ને પણ અને પરંતુ એવા બધા જે સંયોજકો વપરાતા હોય એવું વાક્ય એટલે સંયુક્ત વાક્ય. બરાબર, ચલો આગળ. ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથે અમૂલ્ય છે. ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથે અમૂલ્ય છે. વાક્યનો પ્રકાર જણાવો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વાક્ય ધ્યાનથી વાંચજો. ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથે અમૂલ્ય છે. વાક્યનો પ્રકાર જણાવો. તો જો પેલું વાક્ય તમે વાંચશો તો ખબર પડશે કે વાક્યની અંદર ક્યાંય સંયોજકનો ઉપયોગ થયો નથી. જો ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથે અમૂલ્ય છે, ક્યાંય પણ કોઈ સંયોજકનો ઉપયોગ થયો નથી. તેમજ એક જ એક ક્રિયાપદ વાળી વાક્ય રચના છે. એટલે એનો જવાબ થશે
સાદું વાક્ય. બી સાદું વાક્ય કહેવાય. બરાબર. છઠ્ઠું, મેં ઘણી ના કહી તો પણ તેણે પોતાની વાત ચાલુ રાખી. મેં ઘણી ના કહી તો પણ તેણે પોતાની વાત ચાલુ રાખી. અહીંયા જુઓ સંયોજક કયું વપરાયું છે? તો પણ. અને તો પણ જેવું સંયોજક વપરાયું હોય ત્યારે જે વાક્ય બને એ વાક્ય કેવું હોય? તો સંયુક્ત વાક્ય હોય. કેવું હોય? સંયુક્ત વાક્ય. તો જવાબ થશે બી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પરીક્ષામાં પણ જ્યારે આ પ્રકારના વાક્યો આવે અને કે સંયુક્ત વાક્ય શોધો, સાદું વાક્ય શોધો અથવા તો સંકુલ વાક્ય શોધો, ત્યારે તમને આગળ આપણે જે બતાવ્યું એ તફાવત, એની અંદર આવતા સંયોજકો એ કયા કયા છે એ વિશે તમારે ખાલી ધ્યાન રાખવાનું. એટલે તમે સરળતાથી આ 3 પ્રકારને ઓળખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ બંધારણની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકારો હતા, સાદું વાક્ય, સંકુલ વાક્ય અને સંયુક્ત વાક્યોની પણ આપણે આજે વાત કરી. તમે એને સારી રીતે સમજી શકશો અને પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે તમે સરળતાથી એનો જવાબ પણ લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ મુદ્દો અહીં પૂરો થાય છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એ ભાષાના કૌશલ્યો વિશેનો એ વિડીયો બનાવવાના છીએ. તો આગળ આ પ્રમાણે આપણા વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એને વધારે ફેલાય એવા પ્રયત્નો કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.